મિત્રો, ગુજરાતની અંદર દારૂબંધીના લીરે લીરા ઉડાડે એવા અવારનવાર બનાવો બનતા હોય છે અને એની અંદર ઘણી વખત મોટા મોટા નબીરાઓ પકડાતા હોય છે અને ક્યારેક ક્યારેક તો જે આપણા રક્ષક કહેવાય પોલીસ એવો પણ ભક્ષક બની અને નબીરા બની જતા હોય છે. એવો જ એક બનાવ ગત રાત્રે અમદાવાદના શાહીનબાગ વિસ્તારમાં બન્યો કે જેમાં ત્યાંના પીએસઆઈ દારૂના નશાની હાલતમાં ગાડીને ડ્રાઈવ કરી રહ્યા હતા અને ઘણા લોકોને અડફેટે લીધા કે જેને કારણે ત્યાં ઘડીક ભાગદોડનો માહોલ મચી ગયો. કારણ કે આ નબીરાઓ જે પી જાય એને પછી ખબર હોતી નથી કેવી રીતે ગાડી ચલાવવી છે અને એના કારણે સામાન્ય લોકોને ઈજા થાય, એને જીવ પણ જઈ શકે એવો માહોલ કાલે અમદાવાદના શાહીનબાગની અંદર બન્યો. ત્યારે આપણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે વાતે વાતે ફાંકા ફોજદારી કરતા હોય છે એને આપણે પૂછશું કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો આ રીતે અવારનવાર દારૂ પીને નબીરાઓ જ કેમ પકડાય છે, દારૂ વેચવાવાળા કેમ હજ સુધી નથી પકડાના? તો આ જેટલા ફાંકા ફોજદારી તમે કરો છો ને એ ખાલી ને ખાલી સ્ટેટમેન્ટ મીડિયામાં સમક્ષ દેવા માટે જ કરો છો. કારણ કે આજ સુધીમાં એક પણ તમે વેચવાવાળાને નથી પકડ્યો, બરાબર છે? અને નથી પકડ્યો અને એના હપ્તા લ્યો છો એને કારણે જ આ બધા બુટલેગરો ત્રાહિમામ બધે ગમે ત્યાં વેચી રહ્યા છે અને એને કારણે જ આ નબીરાઓ પી રહ્યા છે અને પીધેલાને પકડીને તમે એની પાસેથી પાસે તોડ કરો છો. એના માટે તમારે આમાં સખતમાં સખત કાર્યવાહી કરવી પડે એમ છે. અને જ્યારે પોલીસવાળા જ જો પીવે તો લોકો તો પછી શું કરવાના છે? એટલા માટે ગૃહમંત્રીને કંઈ ફાંકા ફોજદારી કર્યા વગર જે તમારું કાર્ય આવે છે, તમારી જે પાસે જે વિભાગ છે એમાં પૂરેપૂરું ધ્યાન આપો. પીધેલા જાવ કે નહીં? આ તમે ગાડી તમે ટોકી હું પ્રેસ્ટીજ એટલે હું ગાડી ચલાવતો નથી. આગળ આગળ હું ગાડી ચલાવતો નથી એટલે હું ગાડી ઠોકી ના શકું. તો જેમની ગાડી ઠોકાઈ છે, જેમની લારી, એવું કહે છે કે આ સાહેબ હતા, એક તો તમે વર્દી નથી પહેરી, બરાબર, ઓન ડ્યુટી નથી, બરાબર, તમે તમાકુ ખાઈ રહ્યા છો, ઓન ડ્યુટીમાં હોય તો તમે તમાકુ ખાઈ રહ્યા છો. બીજું કે તમે એક તો વર્દી નથી પહેરી, પ્રેસ્ટી છું, ગમે તે હોય, તમે આ લોકોના નોકર છો ને, આ લોકોના પૈસા તમારું ઘર ચાલે છે ને પગારથી, તો તમે આટલી રીતે દાદાગીરી ના કરી શકો. બીજી વસ્તુ તમે પીધેલા છો, સ્મેલ આવે છે. હાલ તમે વાત કરો છો ને દાદાગીરી જ છે. અને એકવાર ગાડી બી ચેક કરો, દારૂ પડ્યો છે ગાડીમાં બી. અને પોલીસની ગાડી ચેક કરો. હા, જોઈ લો કોનો પાછો. હા, ચેક કરો, चेक करो अंदर से सही से वीडियो ले लो. वो तो पानी એ લારીવાળા આક્ષેપો કરે છે કે તમારા વિસ્તારમાં દારૂના ધંધા ચાલે છે આમ તેમ અને તમે